મિત્રો, આપણે પ્રશ્ન નંબર આગળ 3 જોઈએ. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન 3 માર્કનો પૂછાય છે અને એ સાથે વિભાગીયમાં 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે. આલેખનો ફરજિયાત છે. એટલે મિત્રો, જો આપણે આ ક્વેશ્ચનને બરાબર સમજીશું તો આપણને વિભાગીયનો જે આલેખ છે એ દોરવામાં સરળતા રહેશે. તો આપણે અહીંયા ધ્યાનથી પ્રશ્નને બરાબર સમજીશું. સમજતા પહેલાં તમે પાઠ્યપુસ્તક અને નોટ લઈને બેસજો, સાથે રફ વર્ક પણ કરજો, જેથી કરી અને તમને પ્રશ્ન બરાબર સમજાઈ જાય. તો અહીંયા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન છે, આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો અહીંયા આપણને મિત્રો 6 મુદ્દા આપેલા છે. તો બોર્ડની એક્ઝામમાં જ્યારે આપણે પ્રશ્નનો જવાબ લખીએ ને ત્યારે 6 મુદ્દાનો ઉલ્લેખ કરવાનો છે. તો પ્રથમ મુદ્દો છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. તો સૌથી પ્રથમ પ્રશ્ન એ ઉદ્ભવે કે આકૃતિ અને આલેખ દોરવો છે, પણ કયા પ્રકારે દોરવો? કારણ કે આપણે આગળ એક ક્વેશ્ચન જોઈ ગયા છીએ કે ભાઈ આકૃતિ અને આલેખનું મહત્ત્વ શું છે. તો આકૃતિ અને આલેખ દોરવા પાછળનો હેતુ એવો છે કે જે માહિતી આપણે લોકોને સમજાવવાની છે એ સરળ અને સારી રીતે સમજાવી શકીએ. તો જો આપણે સારી રીતે આલેખ દોરીશું તો પ્રજાને કે જેને આપણે સમજાવવા માગીએ છીએ એ સરસ રીતે અને સારી રીતે સમજી શકશે. તો પસંદગી કેવી રીતે કરવી? તો મુદ્દા નંબર 1 છે કે આલેખ ઝડપથી અને સારી રીતે દોરાય એ બહુ મહત્ત્વનું છે. તો પહેલો મુદ્દો હું અહીંયા રફ વર્ક કરીશ કે ભાઈ આપણે આલેખની જે પસંદગી કરવાની છે એમાં શું કરીશું. તો કે છે જ્યારે પણ આપણે આલેખ દોરીએ ત્યારે એક આધાર હોય અને બીજું ચલ હોય. તો કે છે જ્યારે કોઈ એક જ ચલ આપેલો હોય તો આપણે સાદી સ્તંભાકૃતિ દોરીશું. જ્યારે ચલ એક જ આપેલો હોય, ચલ એટલે વાય, તો જ્યારે ચલ એક જ આપેલો હોય ત્યારે સાદી સ્તંભાકૃતિ દોરાય. અને ચલ 2 પ્રકારના આપ્યા હોય, દાખલા તરીકે ઉત્પાદનમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને હોય તો અહીંયા 2 ચલ છે. આ જ્યારે 2 ચલ હોય ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરાય. હવે જ્યારે ચલની માહિતી વિભાગોમાં દર્શાવેલી હોય, દાખલા તરીકે કુટુંબની માહિતી આપી હોય, વપરાશની કે ભાઈ બળતણ, શાકભાજી, ગેસ, સ્ટેશનરી વગેરે. તો હવે અહીંયા આ જે માહિતી છે એને વિભાજિત સ્તંભાકૃતિ દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ જે વધારે ચલવાળી માહિતી છે એ જ્યારે આલેખ દોરાય ત્યારે એને 2 રીતે દર્શાવાય છે. એક વિભાજિત સ્તંભાકૃતિ અને બીજું છે વૃત્તાંશ આકૃતિ. તો આપણે મિત્રો જે હેતુ માટે આલેખ દોરીએ છીએ તો એ હેતુ યોગ્ય રીતે સરળ રીતે પૂર્ણ થાય એ માટે આપણે એવી આકૃતિ દોરવાની કે જેનાથી વ્યક્તિને સમજણ પડી શકે. તો મુદ્દા નંબર 1 છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. તો આપણે જોયું કે કોઈપણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ. તો કે છે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની છે. તો કયા પ્રકાર? કારણ કે આપણે ક્વેશ્ચન આકૃતિમાં 5 માર્કનો છે એટલે આપણે અહીંયા સાથે સમજી જ લઈએ કે ભાઈ જ્યારે પણ કોઈ પણ એક આધાર આપેલો હોય અને એની સાથે એની માહિતી જે આપી હોય, જે ચલ છે એ એક જ પ્રકારની હોય તો સાદી સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. હવે જો ચલ 2 હોય
બે એટલે ચલની માહિતી બેમાં વિભાજિત કરેલી હોય. દાખલા તરીકે ઉત્પાદન હોય કે વસ્તી હોય તો ગ્રામ્ય વિસ્તારની કેટલી અને શહેરી વિસ્તારની કેટલી એવી અલગ અલગ માહિતી આપી હોય તો આપણે એને પાસેની સ્તંભાકૃતિમાં દોરીશું. જ્યારે ચલની માહિતી પેટા વિભાગોમાં આપેલી હોય, કુટુંબનો છે, બળતણ છે, વપરાશ છે, સ્ટેશનરી છે વગેરે, ત્યારે આના માટે બે આલેખ દોરાય છે, વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશાકૃતિ. તો મિત્રો બંનેમાંથી જે આપણો હેતુ વ્યવસ્થિત રીતે સરળ પડતો હોય, જેના કારણે લોકોને આપણે સમજાવી શકતા હોઈએ એવો આલેખ દોરવો અત્યંત જરૂરી છે. નંબર 2, સ્પષ્ટતા. સ્પષ્ટતા એટલે શું કે ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. આપણે આગળ વાત કરી કે ભાઈ સ્પષ્ટતા, તો કે છે સ્પષ્ટતા શેની કરવાની, તો આલેખ સ્વચ્છ અને સ્પષ્ટ હોવો જોઈએ. એટલે કે ચેકાચેક હોય તો આપણને એની સમજણ પડતી નથી. અને બીજું, જો વ્યવસ્થિત રીતે આપણે ન દોર્યો હોય તો એનું ખોટું અર્થઘટન થઈ શકે છે. એટલે આલેખનો મહત્ત્વનો મુદ્દો છે સ્પષ્ટતા. જે માહિતી દર્શાવવામાં આવી હોય એને યોગ્ય વિભાગમાં દર્શાવી અને એ વિભાગને અલગ અલગ દર્શાવવા માટે શું લખ્યું છે, રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ. દાખલા તરીકે આપણે જોઈએ કે આ આલેખ છે તો આપણે સ્તંભ આકૃતિ દોરીએ તો આને જુદા જુદા શેડ કે આકાર દ્વારા રજૂ કરવામાં આવે છે. અને અહીંયા પણ તમારે લખવું પડશે કે આની માહિતી છે, આના માટે આ છે. ઓકે. નંબર 3, ચોક્કસ સ્કેલ માપ. તો મહત્ત્વનો મુદ્દો છે કે જ્યારે પણ આપણે આકૃતિ દોરીએ ત્યારે એનું માપ બહુ ચોક્કસ લેવું જરૂરી છે. એટલે આપેલી માહિતીના આધારે નાનું માપ, નાની માહિતીને આધારે અને સૌથી મોટી માહિતીના આધારે આપણે યોગ્ય સ્કેલ માપ લેવું જોઈએ, જેથી ચિત્રનું યોગ્ય માપ જળવાઈ રહે. 4 છે આકૃતિ અને આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. તો મિત્રો પ્રશ્નમાં એવું કહે છે કે આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો. બંને ધરી એટલે આપણે આલેખ જ્યારે દોરીએ ત્યારે બે ધરી હોય છે, એક એક્સ ધરી હોય છે અને બીજી એક વાય ધરી હોય છે. તો આડી ધરી જે છે એને એક્સ ધરી કહેવાય અને ઊભી ધરી જે છે એને વાય ધરી કહેવાય. તો એક્સ ધરી જે છે, અહીંયા હું વર્ક કરું છું, ધ્યાન રાખજો મિત્રો. એક્સ ધરીને સ્વતંત્ર ચલ કહેવાય અને વાય ધરીને પરતંત્ર ચલ કહેવાય. સ્વતંત્ર ચલ એટલે શું, તો વર્ષ, માસ, દિવસ, દેશ, પ્રદેશ, ગામ, શહેર વગેરે. અને ચલ એટલે શું, ચલ એટલે બદલાતી રાશિ. દાખલા તરીકે વરસાદ, ખેતી, ગરીબી, બેરોજગારી, વસ્તી, નિકાસ, આયાત વગેરે. તો આલેખમાં પણ આપણે જ્યારે દોરીએ ત્યારે એક્સ ધરી ઉપર તમે શું દર્શાવેલું છે તે અને વાય ધરી પર શેની માહિતી દર્શાવી છે તે આલેખપત્ર પર દર્શાવવું ખૂબ જ જરૂરી છે. મુદ્દા નંબર 5, અગત્યનો મુદ્દો મિત્રો, આંકડાકીય માહિતીનો સ્ત્રોત. સ્ત્રોત એટલે આપણે જ્યારે આકૃતિ કે આલેખ દોરીએ છીએ ત્યારે આપણને જે માહિતી આપેલી છે એ માહિતી આપણને શેમાંથી મળી છે એ અગત્યનું છે. તો એ માહિતીનો સ્ત્રોત આપણે રજૂ કરીએ તો જોનાર અને સમજનારને ખ્યાલ આવે કે એ માહિતી આપણને શેમાંથી મળેલી છે. દાખલા તરીકે અહીંયા માહિતી આપનાર સંસ્થાઓ છે CSO. વસ્તીની માહિતી આપી હોય તો આપણને એ આંકડા CSOમાંથી મળેલા છે એવું આપણને ખ્યાલ આવે. બીજું છે NSDP
ISO, RBI, જ્યારે પણ આપણે બેંકની માહિતી જોઈએ ત્યારે RBIનો સ્ત્રોત એમાંથી મળી છે એવો ઉલ્લેખ કરવો જરૂરી છે, જેથી કરી અને લોકોને ખ્યાલ આવે કે આપણને જે માહિતી મળી છે તે શેમાંથી મળી છે, તો તેથી તેને વિશ્વસનીયતાનો ખ્યાલ આવે છે. છેલ્લો મુદ્દો, છઠ્ઠો, આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. દાખલા તરીકે આપણે જોયું કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે જો એને આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટ બનાવાઈ હોય તો કયા આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કર્યો છે એનો ઉલ્લેખ કરવો જરૂરી છે. દાખલા તરીકે આપણે જ્યારે વૃત્તાંશ આકૃતિ દોરીએ છીએ ત્યારે આપણને કુટુંબનો વપરાશ, બળતણ, સ્ટેશનરી વગેરેની માહિતી જ્યારે આપેલી હોય ત્યારે આપણે એ માહિતીને 360ના અંશ ઉપર મૂકીને પછી એને માહિતી કાઢીને પછી આ વૃત્તાંશ દોરીએ છીએ. તો આપણને મિત્રો આ માહિતી માટે કયા આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કર્યો છે તે દર્શાવવામાં આવે તો ચિત્રની સ્પષ્ટતા જરૂરી છે. ફરીથી જોઈ લઈએ. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો આકૃતિ અને આલેખ દોરતી વખતે 6 બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો પહેલો મુદ્દો છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. તો આપણે મિત્રો અહીંયા જોયું કે આકૃતિ અને આલેખ પસંદ કરવા માટે આપણી પાસે 3 પ્રકારના આલેખ છે. એક જ ચલ આપેલું હોય તો આપણે વાત કરી સાદી સ્તંભાકૃતિ, 2 ચલ હોય તો પાસની સ્તંભાકૃતિ, અને જ્યારે એ માહિતીને પેટા વિભાગોમાં દર્શાવેલી હોય ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ કે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. બીજો મુદ્દો છે સ્પષ્ટતા. જ્યારે પણ આપણે ચિત્ર દોરીએ તો સ્પષ્ટ અને સ્વચ્છ હોવું જોઈએ. એની સાથે આપણે જે વિભાજન કર્યું હોય એને ચોક્કસ રંગ કે શેડ કે ડિઝાઇન દ્વારા દર્શાવવામાં આવે છે, જેથી જે માહિતી દર્શાવેલી છે તે સરસ રીતે રજૂઆત કરી છે કે નહીં એનો અંદાજ આવી શકે. ચોક્કસ સ્કેલ માપ. તો યોગ્ય સ્કેલ માપ લેવું જરૂરી છે જેથી ચિત્ર યોગ્ય કદનું બને. મુદ્દા નંબર 4, આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. આપણે અહીંયા જોયું કે 2 ધરી આપેલી છે, એક્સ ધરી અને વાય ધરી. તો એક્સ ધરી ઉપર તમે શેની માહિતી દર્શાવી છે તે અને વાય ધરી પર શું દર્શાવેલું છે તે આલેખપત્રમાં સ્પષ્ટ દર્શાવવું જોઈએ, જેથી જોનરને એનો અંદાજ આવે કે તમે કઈ માહિતી ક્યાં દોરી છે. નંબર 5, આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આપણને આ આંકડાકીય માહિતી શેમાંથી મળી છે એનો ઉલ્લેખ કરવામાં આવે તો આપણને એ માહિતીની વિશ્વસનીયતાનો ખ્યાલ આવે છે. છેલ્લો મુદ્દો મિત્રો, આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ના હોય અને આપણે આંકડાશાસ્ત્રના સાધનોની મદદથી એને સ્પષ્ટ બનાવીને ચિત્ર દોર્યું હોય ત્યારે એના સ્પષ્ટીકરણ માટે તમે કયા આંકડાશાસ્ત્રીય સાધનનો ઉપયોગ કર્યો છે એની ટૂંકી વિગત દર્શાવવી જરૂરી છે. તો મિત્રો આ પ્રશ્ન આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો બોર્ડની એક્ઝામમાં 3 માર્કનો પૂછાય છે. મોસ્ટ IMP ક્વેશ્ચન છે, તો સારી રીતે સમજી અને તૈયાર કરજો. ગોડ બ્લેસ યુ.